નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે પડાપડી સર્જાઈ છે। ગઈકાલે જ કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા ઘર અથવા દુકાનનો કાટમાળ અહીં ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવ્યો હતો, જેમાંથી ચાંદીના સિક્કા નીકળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સિક્કા શોધવા માટે કાટમાળમાં ખોદકામ શરૂ કરી દીધું હતું અને આ ઘટનાને પગલે સ્થળ પર ભારે કુતૂહલ સર્જાયું હતું। બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક ગુના શાખાએ આંતરરાજ્ય સ્તરે મોટરસાયકલ ચોરી કરતી કટારિયા ગેંગ સામે સફળ કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીની ટીમે રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારના રૂજિયાખુણા ગામના 3 કિશોરોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 2.80 લાખની કિંમતની 4 ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરી છે। આ કાર્યવાહીથી ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા કુલ 4 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। કલેક્ટર કચેરીએ તમામ વિભાગના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે। સંભવિત વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓને પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવા આદેશ કરાયો છે। આ ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા અગાઉ મંજૂર કરાયેલી અધિકારીઓની રજાઓ પણ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે પૂર, જળભરાવ, માર્ગ અવરોધ અથવા અન્ય કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે તમામ વિભાગોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે। કંટ્રોલ રૂમ સહિત સંભવિત અને સંબંધિત વિભાગોને 24 કલાક સક્રિય રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। અમીરગઢ પોલીસે હરિયાણામાંથી ચોરી કરીને ગુજરાતમાં પ્રવેશી રહેલા ભાવનગરના 2 ઇસમોની અટકાયત કરી છે। તેમની પાસેથી રૂપિયા 3 લાખ રોકડા અને 923 ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 5,07,079નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે હરિયાણા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રૂટીન વાહન ચેકિંગ દરમિયાન બની હતી। રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક ખાનગી બસને શંકાના આધારે રોકવામાં આવી હતી। આ બસમાં બેઠેલા મુસાફરોની તપાસ કરતા એક સ્લીપર સીટમાં બેઠેલા 2 ઇસમોના થેલામાંથી રોકડ રકમ અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા। પોલીસે બંનેને રોકડ રકમ અને દાગીના વિશે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા। દિયોદર સમુદાય આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓના અભાવ અંગે દિયોદર તાલુકા પંચાયતના સદસ્ય વિમળાબેન સુરેશભાઈ ભાટીએ તાલુકા આરોગ્ય અધિકારીને લિખિતમાં રજૂઆત કરી છે। તેમણે તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। રજૂઆતમાં જણાવાયું છે કે દિયોદર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની મોટી વસ્તી આરોગ્ય સારવાર માટે આ સીએચસી પર નિર્ભર છે। હાલમાં હોસ્પિટલમાં જરૂરી ડોક્ટર, સાધનો અને દવાઓની અછતને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। થરાદના સણાવિયા અને ડેલ ગામમાં 765 કેવી વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। વાવ-થરાદ વિસ્તારમાં રાધા નેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત આ વીજ લાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર કરવા સામે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। આ વિરોધના પગલે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે એક બેઠક યોજાઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલી સરકારી હોસ્પિટલની આશરે 100 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। દિવાલ ધરાશાયી થતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દિવાલ પડતી વખતે તેની નજીક કોઈ વ્યક્તિ ન હાજર હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી।
આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને અન્ય સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તૂટેલી દિવાલની વિસ્તારને તાત્કાલિક ધોરણે ફેન્સિંગ તાર બાંધીને સીલ કરી દેવામાં આવ્યો હતો, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. શક્તિપીઠ અંબાજીમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ મેઘરાજાની મહેર જોવા મળી હતી, જેના કારણે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે અંબાજીના બજારોમાં નદીઓની જેમ પાણી વહેતું જોવા મળ્યું હતું. અંબાજી પોલીસ સ્ટેશન આગળનો હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે બપોરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. નવા વાવ થરાદ જિલ્લામાં આગામી 15 ઓગસ્ટે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓ તેજ કરી દીધી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓએ રાહ ખાતે કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ આયોજનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન ધ્વજવંદન સ્થળ, મુખ્ય મંચ, મહેમાનો અને આમંત્રિતો માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સુરક્ષા, સ્વચ્છતા, પીવાના પાણી, વીજ પુરવઠા તેમજ અન્ય પાયાની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓ જરૂરી માર્ગદર્શન અને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2024 દરમિયાન વાવ અને થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર મયુર મહેતાના અધ્યક્ષસ્થાને થરાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંભવિત ભારે વરસાદ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.